જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ કોઈ જગ્યાએથી જો હટાયું હોય ને મા કસમ છોતરા કાઢી નાખે તરીકે જે બંધારણ દલિતો કરે છે ને બંધારણ એ બે ચાર દાડા અઠવાડિયું તો મૂકી જ દે તો આ જ પ્રમાણે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતની જનતાએ કેટલી કમનસીબી કહેવાય કે 14મી એપ્રિલ આંબેડકર જયંતિ ખાલી દલિતો જ ઉજવવાની, સરદાર પટેલની જયંતિ એ ખાલી પટેલે જ ઉજવવાની અને મૌલાના આઝાદ હે આવું કોઈ માણસ થઈ ગયો કોઈ યાદ જ ના કરે. આ દેશના પ્રથમ શિક્ષણ મંત્રી હતા પણ ફક્ત એનું નામ મૌલાના આઝાદ છે એટલે એને કોઈએ યાદ નહીં કરવા. તમે કલ્પના કરો આજે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી જીવે છે પણ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. આજે પણ ગૌતમ દાયાભાઈ પટેલ સરદાર વલ્લભભાઈના વારસદાર જીવે છે પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી.